કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે આપણો એસએમસીનો ચોથા નંબરનો ક્લાસ છે ડિસ્પ્લેસમેન્ટ. હવે આપણે 1 થી 3 નંબરના ક્લાસમાં શું શીખ્યા છે એનું થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી ડિસ્પ્લેસમેન્ટ શીખીએ. ડિસ્પ્લેસમેન્ટ બહુ જ અમેઝિંગ કોન્સેપ્ટ છે, કારણ કે જ્યારે પણ તમે લિક્વિડિટી ઉપર ટ્રેડ લો છો ત્યારે તમને કન્ફર્મેશન નથી આવતું કે માર્કેટ અહીંયાથી લિક્વિડિટી સ્વીપ કરીને નીચે જશે કે પછી લિક્વિડિટી રન કરીને અહીંયાથી માર્કેટ ઉપર જશે. તો એ કન્ફર્મેશન તમને ડિસ્પ્લેસમેન્ટ થ્રુ મળે છે. એટલા માટે આજનો કોન્સેપ્ટ અને આજનો વિડીયો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આખો વિડીયો તમારે જોવાનો છે. એ પહેલાં હું તમને થોડુંક રિવિઝન કરાવી દઉં કે 1 થી લઈને 3 ક્લાસમાં આપણે શું ભણ્યા હતા, કારણ કે એ તમને રિવિઝન થશે તો જ આજના ક્લાસમાં તમને ખબર પડશે. ઓકે, એસએમસીના પહેલા ક્લાસમાં આપણે આ વિડીયોમાં ભણ્યા હતા કે ભાઈ માર્કેટ સ્ટ્રક્ચર શું હોય, બોસ શું હોય, ચોક શું હોય, હાયર હાઈ, લોઅર લો, એ બધી જ વસ્તુ આપણે પહેલા ક્લાસની અંદર ભણ્યા હતા. બીજા ક્લાસની અંદર લિક્વિડિટી કઈ જગ્યાએ હોય છે, કેવા ટાઈપની લિક્વિડિટી હોય છે, લિક્વિડિટીને ટાર્ગેટ કેવી રીતે કરી શકાય છે, એ બધી વસ્તુ લિક્વિડિટી સ્વીપ, લિક્વિડિટી રન, એ બધી વસ્તુ આપણે સેકન્ડ નંબરના ક્લાસમાં ભણ્યા હતા. થર્ડ નંબરના ક્લાસમાં આપણે મેન્યુપ્યુલેશન ભણ્યા હતા. મેન્યુપ્યુલેશનનો મતલબ શું થાય છે કે જ્યારે પણ માર્કેટ લિક્વિડિટી સ્વીપ કરવાનું હોય એ ટાઈમે માર્કેટ એવું ફેક મૂવ આપે છે કે તમને મેન્યુપ્યુલેટ કરી દે છે. સમજી લો કે કોઈ જગ્યાએથી માર્કેટ નીચે પડવાનું હોય તો એ પહેલાં એવું બાઇંગ મોમેન્ટમ તમને બતાવવામાં આવે છે કે તમને એવું લાગે કે અહીંયાથી તો માર્કેટ ઉપર જ જશે, રિટેલર મેન્યુપ્યુલેટ થઈ જાય અને પછી માર્કેટ નીચે પડે છે. બટ અહીંયા આવે છે ચોથા નંબરનો ક્લાસ ડિસ્પ્લેસમેન્ટનો. બરાબર છે કે શ્યામલભાઈ, આ ડિસ્પ્લેસમેન્ટ નામની વસ્તુ છે શું? બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ વસ્તુ શું છે એ તમે સમજો પહેલાં કે જ્યારે પણ તમે આ રીતે માર્ક કરી લો છો, સમજી લો કે આ તમે લિક્વિડિટી માર્ક કરી છે. હવે અહીંયાથી માર્કેટની અંદર એક સેલિંગ આવ્યું હતું. ઓકે, પછી માર્કેટ આ રીતે આને સ્વીપ કરવા જતું હોય છે. હવે તમને પણ ખબર છે સ્વીપ કરવા જાય એટલે એક મેન્યુપ્યુલેટ મૂવ આપે છે. એ આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. અને શું કહેવાય છે? મેન્યુપ્યુલેટ મૂવ કહેવીએ છીએ આપણે, કે જે જબરજસ્ત બાઇંગ બતાવે છે. બધા જ લોકોને એવું લાગે છે કે માર્કેટ ઉપર જ જશે, બટ એવું નથી થતું અને માર્કેટ નીચે આવી જાય છે. બટ આ જગ્યા ઉપર દરેક માણસને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. બરાબર છે? કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે ભાઈ માર્કેટ અહીંયાથી ઉપર જશે કે પછી માર્કેટ અહીંયાથી નીચે આવશે. બરાબર છે? આ વસ્તુ કન્ફર્મ કરી આપે છે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો ડિસ્પ્લેસમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 3 ક્લાસની અંદર આ જ વસ્તુ આપણે ભણ્યા હતા. અહીંયા સુધી ભણ્યા હતા કે ભાઈ માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરીને નીચે પડે છે. ઓકે, બરાબર છે, કાં તો માર્કેટ લિક્વિડિટી સુધી જાય છે, આ આપણે શીખ્યા હતા. બટ લિક્વિડિટી સ્વીપ કરીને માર્કેટ નીચે પડે છે તો એ કેચ કેવી રીતે કરવું ને કન્ફર્મ કેવી રીતે કરવું એ તમે સમજી શકો છો ડિસ્પ્લેસમેન્ટ થ્રુ. ઓકે, ચલો પ્રેક્ટિકલ સમજીએ. એ પહેલાં હું તમને કહી દઉં છું કે જો તમારે આ બધું ટ્રેડ કરવું હોય, ઇવન ગોલ્ડ પણ લીગલી ટ્રેડ કરવું હોય, તો તમે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની અંદર પોતાનું એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. ત્યાં તમે ઘણા બધા માર્કેટ ટ્રેડ કરી શકો છો. અહીંયા તમે માર્કેટ ઉપર ક્લિક કરશો તો તમને ખબર પડશે. બિટકોઇન, ઇથિરિયમ, ગોલ્ડ, બધી જ વસ્તુ ટ્રેડ કરી શકો છો. ઇવન ગોલ્ડમાં તો 0.01%ની ફીસ લાગે છે, જે FIU રજિસ્ટર્ડ બ્રોકર ઉપર લોએસ્ટ છે. ઓકે, તો ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં અગર એકાઉન્ટ ઓપન કરાવવું છે તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ને મારા થ્રુ તમે એકાઉન્ટ ઓપન કરાવો છો, મારી લિંક થ્રુ, તો તમને GTT ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપનું પણ એક્સેસ મળે છે, જ્યાં તમને 24 થી 25 વિડીયો આપ્યા છે ને હજુ આગળ પણ વિડીયોઝ આપવાનો છું, જેનાથી તમે તમારું ક્રિપ્ટો ટ્રેડિંગ બેઝિકથી લઈને એડવાન્સ સુધી શીખી શકો છો. ઓકે, નાવ હવે આપણે પ્રેક્ટિકલ ઉપર શિફ્ટ થઈએ કે આપણે ક્યાં ક્યાં જોઈ શકીએ છીએ. આજે હું તમને ગોલ્ડનો પણ એક્ઝામ્પલ સમજાવીશ, ઇવન હું તમને ક્રિપ્ટોમાં પણ આ એક્ઝામ્પલ સમજાવીશ. ઓકે, નાવ તમને ખબર છે, ઇવન કાલે મેં રીલ પણ બનાવી હતી, કાલે મેં આ 2 ટ્રેડ પણ કર્યા હતા. ઇવન લાઈવ, કાલની રાતની લાઈવ તમે જઈને ચેક કરશો ને મારી, તો 800 પિપ્સ મેં લાઈવમાં કેચ કર્યા. 800 પિપ્સ. બરાબર છે? અનબિલિવેબલ લાગે છે ને, બટ યસ, 800 પિપ્સ મેં કેચ કર્યા હતા અહીંયાથી આ મોમેન્ટમમાં. આ મોમેન્ટમમાં પણ 280 પિપ્સ કેચ કર્યા હતા. સવારે પણ 480 પિપ્સ કેચ કર્યા હતા આ લિક્વિડિટીનો અને લિક્વિડિટી સ્વીપનો ઉપયોગ કરીને. એમાં ડિસ્પ્લેસમેન્ટ બહુ જ મેજર રોલ પ્લે કરે છે. ઓકે, નાવ સમજી જઈએ કે ભાઈ કાલે આપણે રાત્રે આ અહીંયા સુધીનો ટાર્ગેટ પ્લાન કર્યો હતો. દેખાય તમને? આ ટાર્ગેટ ઉપરથી જ તમે અહીંયા ચેક કરો. હું તમને EMA હટાવી દઉં એટલે તમને વધારે ઇઝી થઈ જાય. અને આ જે ડ્રોઈંગ છે એને થોડુંક આ રીતે માર્ક કરી લો. ઓકે, અહીંયાથી આપણે આ લિક્વિડિટી માર્ક કરી હતી કે ભાઈ માર્કેટ અહીંયાથી નીચે આવી શકે છે. માર્ક કરેલી છે લિક્વિડિટી. ગુડ. ઓકે, હવે અહીંયા માર્કેટ એવો કયો સિનારીઓ બનાવે છે કે જેમાં આપણને કન્ફર્મ થાય છે કે માર્કેટ નીચે આવશે? તો અહીંયા આપણે ડિસ્પ્લેસમેન્ટ શોધવાનું છે. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ એટલે એવું એક મૂવ
કે જે માર્કેટ ઇમ્બેલેન્સ ક્રિએટ કરે, કન્ફર્મેશન આપે, એક હેવી સેલિંગ બતાવે. જો ઉપરથી માર્કેટ લિક્વિડિટી લઈને નીચે પડવાનું હોય તો એક હેવી સેલિંગ બતાવે, એ કન્ફર્મ કરે ને એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. હું તમને બહુ જ ગુજરાતી આસાન ભાષાની અંદર શીખવાડી રહ્યો છું. તો પણ આપણે શું કરીશું, સમજી લો આ 15 મિનિટમાં આપણે લિક્વિડિટી માર્ક કરેલી હતી. આપણે નાના ટાઈમ ફ્રેમમાં આવી જઈશું, સમજી લો 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઈએ. ઓકે, 3 મિનિટ એક નાનો ટાઈમ ફ્રેમ કરવાનો, જેથી કરીને તમે ડિસ્પ્લેસમેન્ટને બહુ જ સારી રીતે સમજી શકો. અહીંયા તમે ચેક કરો, માર્કેટે પહેલાં લિક્વિડિટી અહીંયા લીધેલી છે. આ જગ્યા ઉપર અગર હું તમને પેનથી માર્ક કરીને બતાવું, ઓકે, ટૂલ્સ એન્ડ જસ્ટ અ મિનિટ. ઓકે, બ્રશ લઈ લઈએ. અહીંયા તમને હું માર્ક કરીને બતાવું તો માર્કેટે લિક્વિડિટી તો અહીંયાથી જ ગ્રેપ કરી છે, તો તમારે અહીંયાથી ટ્રેડ લઈ લેવાનો બને છે ને. આ જગ્યાએથી તમે ટ્રેડ લેશો અને માર્કેટ નીચે પડી જવું જોઈએ, બટ એવું નથી થયું. તમે જો માર્કેટે અહીંયા જઈને સેલિંગ બતાવ્યું છે, દેખાય છે તમને? તો આ જે મોમેન્ટમ છે ને એને ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. તો આ ડિસ્પ્લેસમેન્ટને ઓળખાય કેવી રીતે, તમે અહીંયા ધ્યાનથી જુઓ કે ડિસ્પ્લેસમેન્ટ એટલે એક એવું મૂવ કે જે એફવીજી ક્રિએટ કરે, ઇમ્બેલેન્સ ક્રિએટ કરે. ઇમ્બેલેન્સનો મતલબ શું થાય છે કે હેવી સેલિંગ બતાવે. જો આ હેવી સેલિંગ બતાવ્યું છે, હવે હેવી સેલિંગની નિશાની શું છે, માર્કેટમાં એફવીજી ક્રિએટ થાય. જો આ એફવીજી ક્રિએટ થઈ છે, પહેલી કેન્ડલનો લો અને આ ત્રીજી કેન્ડલના હાઈની વચ્ચેની જગ્યાને આપણે શું કહી શકીએ છીએ, એફવીજી કહી શકીએ છીએ. બરાબર છે? તો આ એફવીજી ક્રિએટ થઈ છે. ઓકે, તો આ જગ્યાએ આ જે મોમેન્ટમ ક્રિએટ થયું એને કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ. હવે ડિસ્પ્લેસમેન્ટ ક્રિએટ થાય છે પછી તમને ખબર પડે કે માર્કેટ ફોલ થવાનું છે. તો શ્યામલભાઈ એન્ટ્રી કેવી રીતે લેવાની, એફવીજીસ માર્ક કરીને તમે એન્ટ્રી લઈ શકો છો. ત્યાં તમારું કોઈ ઇમ્પોર્ટન્ટ શું કહેવાય છે એન્ટ્રી મોડ્યુલ યુઝ કરી શકો છો. જેમ કે આપણે જીટીટી સ્વિંગનો યુઝ કરીએ તો અહીંયા આપણને એક જીટીટી સ્વિંગ મળ્યો છે, એટલે અહીંયા આપણે એન્ટ્રી કરીશું, અહીંયા આપણે સ્ટોપ લોસ લગાવીશું અને આ ફોલ તમે કેચ કરી શક્યા. બરાબર છે? આ લિક્વિડિટી સ્વીપ ઉપર. બટ સમજી લો તમે જીટીટી સ્વિંગનો યુઝ નથી કરતા, તો તમે એન્ટ્રી ક્યાં ક્યાં પ્લાન કરી શકો છો. અહીંયા તમારે આવે છે કે તમારે માર્ક કરવાનું છે એફવીજી. જુઓ તમે કેટલી એફવીજી માર્ક કરી. આ પહેલી એફવીજી તમને માર્ક કરવા મળી, યસ. તમે જુઓ બીજી એફવીજી તમને ક્યાં મળી, આ કેન્ડલનો લો એન્ડ આ કેન્ડલનો હાઈ. જુઓ તમે, આ તમે બીજી એફવીજી માર્ક કરી. માર્કેટે શું કર્યું, અહીંયાથી શોર્ટનો ટ્રેડ બને છે. આ એફવીજી ઉપર માર્કેટે એક રિજેક્શન કેન્ડલ બનાવી. આ કેન્ડલના લો ઉપર તમે એન્ટ્રી પ્લાન કરી. આ જગ્યા ઉપર તમે સ્ટોપ લોસ સેટ કરી શકતા હતા. ઇવન સેફર સાઈડ આ ઝોન ઉપર સ્ટોપ લોસ સેટ કરી શકતા હતા. અને તમે આ જગ્યા ઉપર આ જગ્યા સુધીનો ટાર્ગેટ પ્લાન કરી શકતા હતા આરામથી. અહીંયા જે હાઈ બન્યો તો એ જગ્યા સુધીનો, ઇવન તમે 1/4 સમથિંગનો ટાર્ગેટ પણ આરામથી પ્લાન કર્યો છે. જુઓ તમને કેટલું સરસ મજાનું સેલિંગ મળ્યું. આ શેના બેઝ ઉપર, લિક્વિડિટી ગ્રેપ પ્લસ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ એક એવી જગ્યા છે જે જગ્યા ઉપર તમને ખબર પડે કે માર્કેટની અંદર સેલિંગ સ્ટાર્ટ થયું છે. હવે ડિસ્પ્લેસમેન્ટ ક્યાં નથી થતું એ હું તમને સમજાવું. ક્યાં નથી થતું, જે જગ્યા ઉપર આવી કન્ફ્યુઝન કેન્ડલ બને. લિક્વિડિટી સ્વીપ થયા પછી કન્ફ્યુઝન કેન્ડલ ના બનવી જોઈએ. લિક્વિડિટી સ્વીપ થયા પછી માર્કેટમાં તરત જ મોટી કેન્ડલનું ફોર્મેશન સ્ટાર્ટ થઈ જવું જોઈએ, જ્યાં એફવીજી બનવી જોઈએ. તમને શાર્પ સેલિંગ દેખાવું જોઈએ કાં તો શાર્પ બાઇંગ દેખાવું જોઈએ. એને જ તમે કહી શકો કે માર્કેટમાં ડિસ્પ્લેસમેન્ટ થયું છે આફ્ટર લિક્વિડિટી ગ્રેબ, આફ્ટર મેન્યુપ્યુલેટિવ મૂવ. મેન્યુપ્યુલેટિવ મૂવ આમાં કયું હતું મિત્રો, આ મેન્યુપ્યુલેટિવ મૂવ હતું. બરાબર છે? કે જેમાં લોકોને એવું લાગે કે હવે તો માર્કેટ બાઇંગ કરીને રોકેટ થઈ જશે. ઇવન આ જે ગ્રીન કલરની કેન્ડલ બની છે એને કહેવામાં આવે છે પ્રોપર મેન્યુપ્યુલેટિવ કેન્ડલ. બરાબર છે? જેમાં લોકોને એવું લાગે કે માર્કેટે બ્રેકઆઉટ પણ કર્યું, સસ્ટેન પણ થયું, અહીંયાથી માર્કેટ ઉપર જ નીકળી જશે અને આને તમે મેન્યુપ્યુલેટિવ કેન્ડલ કહી શકો. અને પછી તરત જ માર્કેટે સેલિંગ બતાવ્યું અને દરેક સેલિંગ વચ્ચે તમે જુઓ ગેપ બની. હવે તમે આ 3 મિનિટની કેન્ડલ જોઈ છે એટલા માટે તમને આવી કેન્ડલ્સમાં એફવીજી જોવા મળે છે. 15 મિનિટની કેન્ડલ જોશો તો એક મોટી સેલિંગ કેન્ડલ આ જગ્યા ઉપર તમને જોવા મળશે. બિગ સેલિંગ કેન્ડલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ. સિમ્પલ ભાષાની અંદર. બરાબર છે? નાના ટાઈમ ફ્રેમમાં ત્યાં તમને એફવીજી જોવા મળી જશે. એફવીજી બેઝિકલી એન્ટ્રી મોડ્યુલ છે. આપણે એક એફવીજીનો વિડીયો પણ બનાવેલો છે,
તો જેટલા લોકો એફવીજીનો વિડીયો નથી જોયો એફવીજીનો વિડીયો જોઈ આવજો. સપોર્ટ રજિસ્ટન્સના બેઝ ઉપર મેં તમને એફવીજી એઝ એ એન્ટ્રી મોડ્યુલ કેવી રીતે યુઝ કરવું એનો પણ વિડીયો બનાવીને આપેલો છે. જો આ એક ગોલ્ડનું મોમેન્ટમ થઈ ગયું. બીજું એક આપણે ગોલ્ડનું મોમેન્ટમ જોઈ લઈએ. એક કામ કરીએ, બધા જ ડ્રોઈંગ્સ આપણે રિમૂવ કરી દઈએ, બરાબર છે. ટૂલ્સમાં જઈએ અને ઓલ ડ્રોઈંગ્સ રિમૂવ કરી દઈએ અને હું તમને બીજું એક 1 અવર ટાઈમ ફ્રેમની લિક્વિડિટી સ્વીપવાળા સ્ટ્રેટેજી ઉપર સમજાવું કે માર્કેટની અંદર કેવી રીતે મોમેન્ટમ આવ્યું હતું, બરાબર છે. અને એ મોમેન્ટમ આપણે કેચ પણ કર્યું હતું. એટલે હું એ જ વસ્તુના એક્ઝામ્પલ આપું છું કે જે પોતે હું ટ્રેડ કરી શક્યો. આ લિક્વિડિટી માર્ક કરેલી છે આપણે, યસ. અહીંયા માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી. સિમ્પલ શું કરીશું આપણે, કયા ટાઈમ ફ્રેમમાં આવી જઈશું, 1 અવર ટાઈમ ફ્રેમમાં માર્ક કર્યું છે તો 15 મિનિટ, 5 મિનિટ, વોટ એવર યુ ટાઈમ, કે તમને જે પણ ટાઈમ ગમે છે. તમે 15 મિનિટમાં જોશો તો પણ તમને ખબર પડશે કે આ બનેલું છે. જો માર્કેટમાં લિક્વિડિટી પહેલાં સ્વીપ ક્યાં થાય છે તમે સમજો. લોકો ઉતાવળ કરે છે જેવો સપોર્ટ ઉપર આવ્યો ને તરત જ ટ્રેડ કરી લેવા માટે. પહેલું જે લિક્વિડિટી ગ્રેપ થાય છે એ આ જગ્યા ઉપર થાય છે. બટ જો કન્ફ્યુઝન કેન્ડલ બને છે, કોઈ એફવીજી નથી બનતી, ડોજી કેન્ડલ્સ ફોર્મ થાય છે, મતલબ આ તમારું કોઈ પણ એન્ટ્રી મોડ્યુલ અહીંયા એક્ઝિક્યુટ કરવાનું નથી તમારે, બરાબર છે. ટ્રેડ લેવાનો નથી. પછી માર્કેટ શું કરે છે, એક મેન્યુપ્યુલેટિવ કેન્ડલ બનાવે છે. જુઓ તમે કેટલી ફાસ્ટ સેલિંગ કેન્ડલ, કે એવું જ લાગે કે ભાઈ હવે તો માર્કેટ બ્રેકડાઉન પણ કરી ચૂક્યું છે. જુઓ તમે નાના ટાઈમ ફ્રેમ 3 મિનિટમાં જોશો ને તો અગેન એક લિક્વિડિટી સ્વીપ છે. 1 મિનિટ, 3 મિનિટમાં જોશો તો બધા જ લોકોને શું લાગે, માર્કેટ તો બ્રેકડાઉન કરીને નીચે જશે. એ કેન્ડલનો લો તોડવા પણ માર્કેટ નથી રહ્યું. અને પછી જે માર્કેટમાં કેન્ડલ્સ બની, તમે ધ્યાન દો, બરાબર છે. આ ધ્યાન જુઓ તમે ધ્યાનથી. માર્કેટની અંદર આ એક એવી કેન્ડલ બની છે જેની અંદર પાછું તમને એક સેલિંગ સિનારીઓ દેખવા મળ્યો. બટ પછી જુઓ તમે આ બાઇંગ કેન્ડલ, આ બાઇંગ કેન્ડલ, આ બાઇંગ કેન્ડલ. ચલો હું તો કહું છું તમને અહીંયા પણ કન્ફર્મેશન 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં ના મળ્યું, બરાબર છે. તમને કન્ફર્મેશન અહીંયા મળ્યું. જુઓ, સિમ્પલ ફૂલ્લી બાઇંગ કેન્ડલ્સ, બરાબર છે. અને આ જગ્યા ઉપર તમને કન્ફર્મેશન મળે છે કે માર્કેટ ઉપર નીકળી રહ્યું છે. માર્કેટની અંદર એક અપસાઇડનો મોમેન્ટમ આવી રહ્યો છે. બીજી હું તમને એક પ્રો ટીપ આપું છું. ડિસ્પ્લેસમેન્ટ ઓલવેઝ સ્મોલર ટાઈમ ફ્રેમમાં શોધવાનું. કેવા ટાઈમ ફ્રેમમાં? જ્યાં તમે એન્ટ્રી કરવાના હોય. હું તમને રિકમેન્ડેડ કરીશ કે તમે ડિસ્પ્લેસમેન્ટ 3 મિનિટ કે 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં શોધો. ઇટ્સ અ બેસ્ટ ફોર યુ. જો આ જ એક્ઝામ્પલમાં, કારણ કે મેં પોતે શોધ્યું હતું એટલા માટે હું તમને કહી રહ્યો છું. જો આ તમારી લિક્વિડિટી ગ્રેપ કરી, બરાબર છે. પહેલાં તમારી અહીંયા કન્ફ્યુઝન કેન્ડલ્સ બધી બની, દેખાય તમને, કોઈ એફવીજી નથી, કોઈ શાનદાર મોમેન્ટમ નથી ક્રિએટ થયું. બટ ચેક કરો અહીંયા, આ દેખાય તમને, આ કમ્પ્લીટ એફવીજી ક્રિએટ કરી. ચલો અહીંયા તમને નથી આવ્યું કારણ કે માર્કેટ ન થયું. ફરી તમે જુઓ, આ જગ્યા ઉપર માર્કેટે એફવીજી ક્રિએટ કરી, દેખાય છે તમને. એકદમ સિમ્પલ એન્ડ શાનદાર એન્ટ્રી તમને આ જગ્યા ઉપર આવી મળી રહી હતી લોંગ સાઈડ. હજુ તો આનું એન્ટ્રી મોડ્યુલ આપણે હજુ નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાના છે ડેફિનેટલી. હજુ તો ઘણા ચેપ્ટર્સ આવવાના છે. ટોટલ 10 ક્લાસની સિરીઝ છે. ઓકે, જુઓ તમે, ઇવન તમે આ પ્રોપર ઝોનની નીચે પણ સ્ટોપ લોસ મૂકતા 160 પિપ્સના સ્ટોપ લોસની અંદર આટલું મોમેન્ટમ તમે જોઈ શકતા હતા, બરાબર છે. 580 પિપ્સનું મોમેન્ટમ. ઓકે, તો આ મોમેન્ટમ તમે કેચ કરી શકો છો આ ડિસ્પ્લેસમેન્ટની મદદથી. ડિસ્પ્લેસમેન્ટ એટલે એક એવું મૂવ કે જે તમને કન્ફર્મેશન આપે કે હું આ બાજુ જઈ રહ્યું છું. ક્યારે? આફ્ટર મેન્યુપ્યુલેશન. એટલે મેન્યુપ્યુલેશનને સમજવું જરૂરી છે, પછી ડિસ્પ્લેસમેન્ટ થવું જોઈએ. ચલો એક આપણે ક્રિપ્ટોનો એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર છે. આપણે આને તો શીખ્યા, આપણે ક્રિપ્ટોનો એક્ઝામ્પલ લઈ લઈએ. BTC USD, અહીંયાથી નહીં, અહીંયાથી આપણે બિટકોઇન ઇથેરિયમના ચાર્ટ ઉપર આવી જઈએ. ચલો આ જ આવી જઈએ. અહીંયા બિટકોઇનનો ચાર્ટ છે. 1 અવર ટાઈમ ફ્રેમની અંદર સમજીએ. આપણે એક સરસ મજાનું લિક્વિડિટીવાળું એક્ઝામ્પલ પણ છે અને બહુ જ સુપર્બ છે, બરાબર છે. 3 મિનિટ છે આ. એવરી સિંગલ ટાઈમ ફ્રેમમાં મિત્રો આ તમે યુઝ કરી શકશો. બટ હાયર ટાઈમ ફ્રેમમાં યુઝ કરશો તો એન્ટ્રી લેવી બહુ ઇઝી થઈ જશે. તમે જુઓ, આ જગ્યા ઉપર લિક્વિડિટી હતી માર્કેટની, કારણ કે લો પોઈન્ટ બન્યો હતો. તમે ચેક કરો કે માર્કેટની લિક્વિડિટી ગ્રેપ ક્યાં થઈ ગઈ છે. અહીંયા જ થઈ ગઈ છે, આ જ જગ્યા ઉપર થઈ ગઈ છે. બટ કન્ફ્યુઝન સિનારીઓ જુઓ તમે, ઇવન નાના ટાઈમ ફ્રેમમાં જોશો ને તો પણ ફૂલ્લી કન્ફ્યુઝન સિનારીઓ તમને જોવા મળી રહ્યો. દેખાય તમને? ફૂલ્લી કન્ફ્યુઝન સિનારીઓ જોવા મળી રહ્યો. કોઈ પણ બાઇંગ કેન્ડલ સારી નથી બની. અગેન માર્કેટે લોઝને સ્વીપ કર્યો. લોને સ્વીપ કરતાની સાથે માર્કેટનું મોમેન્ટમ ચેક કરો તમે.
આને કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ. એવું બને કે કોઈ દિવસ ડિસ્પ્લેસમેન્ટ ખોટું પડે? બની શકે. બટ ડિસ્પ્લેસમેન્ટ આ એફવીજી બની, એફવીજીને ટેપ કરતાં જ એક પોઝિટિવ કેન્ડલ બની, અપસાઇડનું મોમેન્ટમ. ચલો એ જગ્યાએ પછી છોડો, તમે ફરીથી જુઓ અહીંયા બધેથી માર્કેટની અંદર કેવું વન વે મોમેન્ટમ જોવા મળ્યું. આ જગ્યા ઉપર તમને એફવીજી જોવા મળી. બરાબર છે. બટ આ અહીંયાથી એક શાનદાર મોમેન્ટમ સ્ટાર્ટ થયું અને એક્ઝેક્ટલી માર્કેટ અહીંયાથી રોકેટ થઈ ગયું. જુઓ તમે. અને ક્યાં સુધી? નેક્સ્ટ 15 મિનિટની જ્યાં તમારી મતલબ 1 અવર ટાઈમ ફ્રેમની જ્યાં લિક્વિડિટી છે ત્યાં સુધી માર્કેટે તમારો ટાર્ગેટ આપી દીધો. બરાબર છે. તો આને કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ. આઈ હોપ કે તમે ડિસ્પ્લેસમેન્ટનો ક્લાસ આજે તમને પસંદ આવ્યો હશે. હજુ જે પણ તમારા માઇન્ડમાં ડાઉટ આવે છે એ બધા જ ડાઉટ આવનારા ક્લાસની અંદર સોલ્વ થઈ જશે. નેક્સ્ટ ક્લાસ, આ ક્લાસની નીચે મતલબ કોમેન્ટની અંદર 500 કોમેન્ટ પૂરી થાય છે એટલે આપણે નેક્સ્ટ ક્લાસ અપલોડ કરી દઈશું. ચલો, જય શ્રી કૃષ્ણ દાદા મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. બાય, ટેક કેર.